નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 17મો, જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 17 સાપુતારાનો પ્રવાસ. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. પાઠના લેખક છે રતિલાલ નાયક. તો રતિલાલ શાહ નાયક બાળ સાહિત્યકાર છે. તેઓ કોશકાર તરીકે પણ જાણીતા છે. બાળ રામાયણ, બાળ મહાભારત, પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તક છે. તેમનો ગુજરાતી ભાષાના શબ્દોનો મોટો કોશ પણ જાણીતો છે. તો અહીં આપણને જે પાઠ આપવામાં આવેલો છે તે એક પ્રવાસ વર્ણન છે, જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે. સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે. પ્રવાસનું વર્ણન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ પણ જાણવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાસ વર્ણન હોય, સાપુતારા તમે જો ફરવા ગયા હશો તો તમને આ પાઠની અંદર ખૂબ જ મજા આવશે. અને જો ન ગયા હોય તો અહીં આપણે કાલ્પનિક પ્રવાસ પણ કરી લઈશું. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા. સવાર થયું અને વઘઈ આવ્યું. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. દિવાળીની રજાઓમાં સાપુતારાના પ્રવાસનું આયોજન થયું હતું અને વહેલી પરોઢ એટલે વહેલી સવારે અમે બસમાં બેસી અને જવા માટે નીકળ્યા. સવાર થયું ત્યાં તો અમે વઘઈ પહોંચી ગયા. વઘઈ છે તે ડાંગ જિલ્લાનું એક મોટું શહેર છે. ત્યાં વઘઈ પહોંચી જાય છે અને હવે તેઓ ડાંગ જિલ્લાની હદમાં દાખલ થઈ ચૂક્યા હતા. ડાંગમાં ડુંગરોની હારો છે અને મોટો ભાગ જંગલોથી ભરેલો છે. એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. તો ડાંગ છે તે આમ તો મોટો ભાગ છે તે ડુંગરોથી ભરેલો છે, ડુંગરોની હારમાળાવાળો છે અને દરેકમાં જંગલો પણ આવેલા છે. અને તેમાંના જ એક ડુંગર ઉપર સાપુતારા નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. અમે ત્યાં ફરવા જવાના હતા. પહેલા અમે વઘઈ ઉતર્યા. ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાય. તેઓ ડાંગી નામે ઓળખાય છે. વઘઈ કે જે સાપુતારા આપણે જતા હોઈએ ત્યારે રસ્તામાં જ આવે છે અને ત્યાં મોટા ભાગના લોકો છે તે આદિવાસી છે કે જેઓ ત્યાં રહે છે અને તેઓ ડાંગી લોકો તરીકે ઓળખાય છે. વાંસના ટોપલા, ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ વળ્યા. તે લોકો હાથ બનાવટની બધી વસ્તુઓ છે તે વેચતા હતા, જેમાં વાંસની ટોપલીઓ, ટોપલાઓ, આ બધું પંખાઓ, આ બધું લઈ અને લોકો પોતાની વસ્તુ વેચવા માટે અમારી ફરતે વીંટળાઈ જાય છે. એમાંના એક જણ પાસે વાંસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે અને તેમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડાંગના જંગલની અંદર મોટા પાયા ઉપર વાંસનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે વાંસમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ છે તે લોકો બનાવી અને વેચે છે. તો આ રીતે ડાંગની અંદર જે હાથ કારીગરાઈની વસ્તુઓ છે તે લોકો વિદેશની અંદર પણ મોકલવામાં આવી રહી છે.
વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના શાકના ઝાડ ખૂબ થાય છે અને શાક ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી અને ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. તો વઘઈ તે ઇમારતી લાકડું એટલે જે આપણે મકાનોની અંદર ફર્નિચર બનાવવા કે અન્ય ચીજ વસ્તુઓ બનાવવા માટે જે લાકડાનો ઉપયોગ કરીએ તેને ઇમારતી લાકડું કહેવાય. અને ડાંગ જિલ્લાનું વઘઈ છે તે ઇમારતી લાકડા માટે ખૂબ જ જાણીતું છે, કારણ કે ડાંગના જંગલોની અંદર ખૂબ જ ઊંચી જાતનું શાક છે તેનું લાકડું જોવા મળે છે અને તેનો ઉપયોગ ઇમારતી કામમાં થાય છે. આમ વઘઈની અંદર ઠેર ઠેર ઇમારતી લાકડાની લાતીઓ જોવા મળે. લાટી એટલે જે જગ્યાએ આવું ઇમારતી લાકડું છે તે વેચવામાં આવતું હોય તેને લાટી કહેવાય. અને ડાંગી લોકો છે, મજૂરી કામ કરતા લોકો છે, તે આવી લાટીઓની અંદર કામ કરતા હોય છે. મર્દાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી ભલી ને માયાળુ જણાય. સ્ત્રીઓ કથિર કે ચાંદીના ઘરેણાથી લદાયેલી હતી. બસમાં બેસી અમે આગળ વધ્યા. તો આ લોકો મર્દાનગીથી ઓપતું એમનું શરીર અને લોકો છે તે ભોળા ભલા અને માયાળુ હતા. સ્ત્રીઓ છે તેણે કથિર અને ચાંદી એના ઘરેણા છે તે પહેર્યા હતા. આમ બસમાં બેસી અને અમે ત્યાંથી આગળ વધ્યા. હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો. ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસર વર્ણનું બની જતું. એમાં ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો. હવા પણ બદલાઈ રહી હતી. આવી રીતે બસ છે તે આગળ ચાલે છે અને બધા આજુબાજુમાં જે કુદરતી સૌંદર્ય છે તે નિહાળતા નિહાળતા આગળ વધી રહ્યા છે. સૂરજના કિરણો ઉગી રહ્યો છે સૂરજ, અને તેના કિરણો ડુંગરના ભાગ ઉપર પડતા જ જાણે કે બધું કેસર વર્ણનું એટલે કે કેસરી રંગનું, કેસર જેવા રંગનું, કેસરી રંગનું થઈ ગયું હોય અને ઘેરી વનરાઈ ઘાટા ઝાડનો રંગ છે તે પણ નવી ભાત ઉપસતી હોય તે પ્રકારનો જોવા મળી રહ્યો હતો. બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું. જો કે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા, પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું. આમ બસ છે તે વાંકાચૂકા રસ્તાઓ થઈ ઊંચે ને ઊંચે ચડતી જાય છે અને સાપુતારા છે તે હવે ઘણું જ નજીક આવી ગયું હતું. પરંતુ વચ્ચે વચ્ચે કેટલુંક જોવાનું આવતું હતું, જેમાં બોટાનિકલ ગાર્ડન કે જે વઘઈની અંદર આવેલો છે તે પણ જોવાનો હતો. સાથે સાથે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા પણ આવવાનું હતું અને તે પણ અમારે જોવાનું હતું. પરંતુ અમારું મન તો સાપુતારાના વિચારોમાં જ ખોવાયેલું હતું. અમને તો સાપુતારા જોવાની જ પ્રબળ ઈચ્છા હતી. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો તો સાપ ચાલે એવો વાંકો ચૂકો હતો. સાપુતારાનું નામ સાપુતારા એટલા માટે પડ્યું કે ત્યાં સાપો વધારે પ્રમાણમાં રહેતા હતા અને અત્યારે તો હવે સાપ ત્યાં જોવા મળતા નથી, પરંતુ ત્યાં સાપ જેવો વાંકો ચૂકો ચોક્કસ રસ્તો આપણને જોવા મળે છે. ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું. વારે ઘડીએ ઝાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા. અહીં કબૂતર, મોર, તેતર ને મરઘા જોવા મળે છે. એમ તો જંગલમાં વાઘ, દીપડા, ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે. તો અહીં સવારનો સમય છે અને પક્ષીઓ પણ પોતાનું ગાન છે તે શરૂ કરી રહ્યા છે અને વારે ઘડીએ ઝાડીઓમાંથી, જંગલના ઘાટા વિસ્તારોમાંથી પક્ષીઓ ઉડી અને પક્ષીઓના ટોળાઓ પોતાનો ખોરાક શોધવા માટે જઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. પક્ષીઓની અંદર પણ ખાસ કરીને કબૂતર, મોર, તેતર, મરઘા જેવા પક્ષીઓ જોવા મળે છે. એ સિવાય જંગલી પ્રાણીઓ વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પશુઓ પણ જોવા મળે છે. સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. એટલું અંતર પણ વટાવતા ઢાળ, વળાંક ને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે. સાપુતારા તો આમ ઊંચાઈ છે તે તો માત્ર 1000 મીટર જ છે, પરંતુ તેનો વાંકો ચૂકો રસ્તો, પહાડી રસ્તો હોવાના કારણે તે ઘણો જ લાંબો થઈ જાય છે અને ચડતા ચડતા ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ચઢાણવાળી મુસાફરી છે તે ઘણી અઘરી હોય છે. આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા. આહવા
ડાંગ જિલ્લાનું વડું મથક. અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી. ગામ નાનું ને ઓછી વસ્તીવાળું છે. અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી. ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. તો આહવા કે જે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાં પણ મોટા ભાગે આદિવાસી લોકો જ રહે છે. ગામ છે તે નાનું એવું છે અને વસ્તી પણ ખૂબ ઓછી છે, પરંતુ અહીં આદિવાસી વિદ્યાર્થીઓ માટે રહેવાની અને વ્યવસ્થા, ભણવાની વ્યવસ્થા છે તે જોવા મળી અને તે એક આશ્રમ શાળા હતી. અમે એ આશ્રમ શાળાની મુલાકાત લીધી. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી. રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા. રસ્તાની કુદરતી સુંદરતા છે તે ચારે બાજુ અમે જોઈ શકતા હતા. બસમાંથી જ્યારે અમે જતા હતા ત્યારે આ બાજુ, બંને બાજુ રસ્તા ઉપર આપણને સાગના ઊંચા વૃક્ષો અને નાના મોટા ઝરણાઓ છે તે પણ જોવા મળે છે. થોડી વારમાં અમે ડુંગરાળ ઊંચા ભાગ પર થોડા મકાનો નજરે પડ્યા. એ જ સાપુતારા હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના, જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે. તો ડુંગરના ઉપરના ભાગમાં થોડા આગળ ચાલ્યા એટલે અમને કેટલાક મકાનો જોવા મળ્યા કે જે સાપુતારામાં રહેવા માટેના, હવા ખાવા કે ફરવા માટે આવનારા લોકોને રહેવા જમવાની સુવિધા આ મકાનોની અંદર થાય છે. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. તો બસ અમારે જ્યાં પહોંચવાનું હતું તે જગ્યા આવી ગઈ અને સામાન લઈ અને અમે બસમાંથી હેઠે એટલે કે નીચે ઉતર્યા. બે ટેકરીઓ એકમેકને મળતી હતી. તેમની વચ્ચેનો વિશાળ હળિયાળો પ્રદેશ એટલે ગુજરાતનું આ હવા ખાવાનું મુખ્ય મથક. બે ટેકરીઓ જ્યાં એકબીજા સાથે ભેગી થતી હતી એવા વિશાળ હળિયાળા પ્રદેશની વચ્ચે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ તે એટલે કે સાપુતારા આવેલું હતું. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. ત્યાંના જ ભોજન ગૃહમાં ભોજન પતાવ્યું અને થોડો આરામ કરી ફરવા નીકળ્યા. પ્રવાસી બંગલો કે જ્યાં અમારા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી ત્યાં અમે રોકાયા અને ભોજન પણ ત્યાં જ કર્યું અને ભોજન કર્યા બાદ અમે થોડો આરામ કરી અને ફરવા માટે નીકળી ગયા. ઉગતા આથમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની ને ઊંચી અગાશીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે. સાપુતારાની અંદર ખાસ ઘણા આકર્ષણો છે, જેમાંનું એક આકર્ષણ એટલે ઉગતા અને આથમતા સૂર્યને જુઓ. ત્યાર પછી કેટલીક જગ્યાએથી આપણે બોલાયેલો પડઘો એટલે કે આપણા જ શબ્દો આપણને ફરીથી સાંભળવા મળે તેવી પડઘાવાળી જગ્યાઓ, તેમજ અગાશીમાં બેસીને નીચે ખીણ વિસ્તારની અંદર રહેતા લોકો તેના ઉભરાતા સૌંદર્યને જોવા માટે અહીં ખાસ પ્રકારની જગ્યાઓ બનાવવામાં આવેલી છે. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને અહીં પૂજા કરી જાય છે. તો સર્પગંગા જે નદી છે તે નદીના કિનારે સાપુતારા નામનું સાપની વિશાળ પથ્થરની મૂર્તિ છે અને મૂળ જગ્યા અહીં સાપુતારાની હતી તેવું માનવામાં આવે છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના દિવસે અહીં આવી અને પૂજા કરે છે. સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે અને તેમાં નૌકા વિહારની સગવડ પણ છે અને અમે એનો પણ લાભ લીધો. તો સર્પગંગા નદીમાં એક વિશાળ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં બેસી અને તમે બોટ રાઇડિંગ છે તેનો આનંદ માણી શકો એટલા માટે જ આ સરોવર બનાવવામાં આવ્યું છે. અમે બાગમાં ફર્યા, સંગ્રહ સ્થાન જોયું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું, પછી એક ટેકરી ઉપર ચઢીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લીધો. આમ આખો દિવસ ફરતા ફરતા અમે બાગમાં પણ ફર્યા, જે સાપુતારાનું સંગ્રહાલય છે કે જ્યાં જુદી જુદી વસ્તુઓ રાખવામાં આવી છે તે પણ અમે જોયું. ત્યાર પછી મધમાખી ઉછેર કેન્દ્રની અંદરથી થોડું મધ છે તેની પણ ખરીદી કરી અને ત્યાર પછી એક ઊંચી ટેકરી ઉપર કે જ્યાંથી આથમતા સૂરજની સુંદરતા આપણે જોઈ શકીએ તેવી જગ્યાએ અમે ગયા. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ભારે મજા આવી. અમે સુવા જતા પહેલા
નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું લડાયું. ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા, આકાશના તારા ખીણમાં નીચે પાથર્યા હોય તેવો દેખાવ જમાવતા હતા. આમ રાત્રિના સમયે ડાંગી લોકો જે તેમનું ખાસ નૃત્ય કરે છે તે ખાસ નૃત્ય જોવાની પણ અમને મજા આવી કે જે એક સમૂહ નૃત્ય હોય છે, ઘણા લોકો સાથે મળી અને આ નૃત્ય કરે છે. સુવા જતી વખતે નીચે ખીણ તરફ નજર કરી તો અમને જાદુઈ દ્રશ્ય જોવા મળ્યું, જેમાં ડાંગી લોકોના છૂટાછવાયા જે ઝૂંપડાઓ હતા તે ઝૂંપડાઓમાં ટપકતા ફાનસ એટલે કે લાઇટની જે વ્યવસ્થા હતી તે લાઇટની વ્યવસ્થાના કારણે આખું જંગલ છે તે રંગબેરંગી તારાઓ જાણે કે આકાશની અંદર દેખાતા હોય તેવી જ રીતે જમીન ઉપર ખીણની અંદર આવા તારાઓ છે તે અમને જોવા મળતા હતા. અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા, પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ. આમ સાપુતારામાં ઘણું બધું જોવાલાયક હોય, તેથી જો સાપુતારા ફરવા જઈએ તો વધારે સમય લઈ અને જવું જોઈએ, જેથી આપણે શાંતિથી બધું જોવું જોઈએ. થોડા સમય માટે જો તમે ત્યાં ફરવા માટે જશો તો થોડોક સમયની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે શાંતિથી અને સરળતાથી બધું નહીં જોઈ શકીએ. માટે જો સાપુતારા ફરવાનું જાઓ તો તમે નિરાંત લઈને સમય લઈને જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. હવે આપણે તેમાં રહેલા શબ્દાર્થ છે તેની સમજૂતી મેળવીએ. તો પરોઢ એટલે મળસ્કું વહેલી સવાર, ડાંગી એટલે ડાંગ પ્રદેશ, કથિર એટલે હલકી સસ્તી ધાતુ, કેસર વર્ણું એટલે કેસર જેવા રંગનું કેસરી, હાથ ઉદ્યોગ તો હાથ વડે થતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ, લાટી એટલે લાકડાની વખાર, હેઠે એટલે નીચે, વનરાઈ એટલે વનરાજી વૃક્ષોની લાંબી હાર અને નિરખવું એટલે જોવું. ત્યાર પછી કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યા છે, જેમાં ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું જેને ઇમારતી કહેવાય અને લાકડાની વખાર જેને લાટી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 17 સાપુતારાનો પ્રવાસના સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે કોઈપણ પ્રકારના ચાર્જ વગર આપ જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.